છે કે સત એ ઈશ્વર છે. ઈશ્વર સત છે એમ નહીં, સત એ જ ઈશ્વર છે. શું કીધું? બોલો. હા, ઈશ્વર સત્ય છે એમ નહીં, સત એ જ ઈશ્વર છે. બોલો. યાદ રહ્યું? કોઈ મેરાવડામાં નહીં હોંભળેલું પહેલી વાર હોંભળવાનું દોસ્તો. આજ ખુશ થઈ ગયો છું. હવે સત શું છે? કે જેમાં ત્રણ કાળ નથી માટે સત છે. બોલો. જેમાં માટે આડો ઉતારે મારી માં. શું કીધું મેં? ના પેલા કીધું જેમાં ત્રણ કાર નથી માટે સત છે. ગરદણી શીખ જતા મેં રાવડો એને ખર્ચો કર્યો છે ને એ રહી જોઈ મજા ના આવે. એમના પ્રશ્નનું સમાધાન થશે. જેમાં ત્રણ કાળ નથી માટે સત છે, જેનો નાશ નથી માટે સત છે. અને સત એ જ શું છે? સત એ જ ઈશ્વર છે. સમજી ગયા? યાદ રાખજો, ભૂલી ના જતા આવતી વખત આપવાનું. બોલાવશે કે નહીં બોલાવો? કશો વાંધો નહીં. તમારા મા ગણ ગણાશો તો અમારા બાદશાહ ગણાશે. હવે આગળ વાત કરું છું કે આ 6 વિકાર વાળું શરીર છે. કેટલા? 6 વિકાર છે. આનો જન્મ થયો. શું થયો? જન્મ થયો. આ વિકાર છે. પછી એની વૃદ્ધિ થઈ ગઈ. 1 બુંદમાંથી 80 કિલો થઈ ગયું. સમજાય છે? આ વિકાર. જન્મ થાય છે, વૃદ્ધિ થાય છે, પાછી આડ પેદાશ, બાળ બચ્ચો નથી તૈયાર થઈ ગયો. આડ પેદાશ કરે, પછી રોગગ્રસ્ત થાય છે, પછી ક્ષીણ થાય છે, અને એક મરણના ધર્મને પામી જાય છે. આ 6 વિકાર આનો આ ક્ષેત્ર છે. એટલે આ શરીરનો નાશ થાય છે, પણ હુંનો નાશ થતો, હુંનો નાશ થતો માટે હું સત. હું છે? હુંનો નાશ નથી થતો માટે સત છે ને સત એ. તમે કોણ છો? પાક્કું? પણ મેં તો જેનું ઓખો નહીં અંદર પણ નહીં હાલ્યું, ઓખો તો લેવાની છે. તો સમજવા જેવી વાત. શું કે છે? હવે તમારો બધાનો વિષય આવશે. તમે બોલ્યા હતા કે વેદાંત સમજાઈ દો. આજે સમજાઈને જ જવું. જે થવું એ થાય. જે હાલવું હોય હાલજો, પણ સમજાઈને જવાનું. મહારાજનો પ્રશ્ન હતો વેદાંત એટલે શું? એ બધું આવશે. આવ્યું વેદાંત. વેદાંત તો વિષય ચાલે છે. વેદાંત એટલે કોઈ મોટું ઝાડ નહીં. આ તો લોકો ખોટા ભ્રમિત થઈ ગયા છે. કેટલા આયા? જેમાં ત્રણ કાર નથી, જેનો નાશ નથી માટે સત છે ને સતે. શરીરનો નાશ થાય છે, પણ હુંનો નાશ થતો માટે હું અને સતે. તમે કોણ છો? હતા કે છો? હતા જ. આ તો બીજોને ભેગા થઈને તમને જીવ બનાવ્યો છે. સમજ્યા? અત્યારે લોકો કૂતરો પાડે, મોકળો પાડે. બાપડો જંગલમાં પડતો હતો, નહીં પાડતું ને. એના કરતા 2 સંતો પાડ્યા હોય તો સારા. 50 લાખની ગાડીમાં કૂતરું બેહાડીને ફર્યું. ભગવાને છે એ બુદ્ધિ આલી જવાનું. તમારા પાસે પૈસા નહીં ને તમે અખણા ના રહો પાછા. તમે મોના જ છો. ના ના, તમને નથી.
હવે આગળ તમને પૂછે શું કે હું કહેવાનું કે તું કહેવાનું, કોણ શું બોલવાનું? બોલો, વિડીયો ઉતારો છો કખડીને બોલો. અને આમને પૂછો તો હું કે, અને પેલા તમે બધા હું કે તમે કોણ છો તો હું જ કહેવાના કે હું છું. હેલો, અને આ પેટીને પૂછીએ તો એ શું કે? આ તો અમારા વાળાને પંચર પડેલો, બીજો તો ભલે ના પડ્યો. અમારા વાળાને બાપુરામ પંચર છે. પેટીએ કે હું, અને નરગુ કે, અને માઈ કે હું જ કે, બીજું કોઈ કે જ નહીં. કેમ કે પહેલી કન્ડિશન કરી છે ધીરુરાવ. કેવી કરી? કે આ ક્ષેત્ર જા પછી જે વધે છે હું, એટલે આ ક્ષેત્ર જાય આ શરીર તો આનું શરીર રહે તો અહીંયા હું ને અહીંયા માઇક નું તમારા વચ્ચે કોઈ અંતર ખરું નથી? પછી હનુમાન તમારા ભેષમાં કોઈ અંતર ખરું નહીં? આ જતું રહ્યું એટલે હોમું એ જતું રહ્યું. સમજી ગયા? કોઈ અંતર છે નહીં. સત્યમ જ્ઞાનમ અનંતનમ બ્રહ્મ. આ શરીરથી હું અલગ છે એવું સમજવું એટલું જ્ઞાન, બાકી જ્ઞાન નહીં. એટલું જ જ્ઞાન છે આ દુનિયા, બીજું કોઈ જ્ઞાન છે નહીં. તમારામાં કૃષ્ણમાં અંતર ખરું નહીં? હમણાં નવી ભરતી કરવાની તો હમણાં ખાલી જગ્યાઓ પડીશું તો એ સિક્યુરિટી પોલીસો બેનો નહીં પોલીસમાં ભરતી થતી બાપરી, તો એ જરૂર પડે છે ઉપર. એટલે ઘણાયા છે તો બાબુલો અડધા તો વંડી ઉપર બેઠા છે. આ બાજુ નરક છે, આ બાજુ સ્વર્ગ, તે જગ્યા નહીં તે વંડી ઉપર ચડી બેઠા છે. હવે સ્વ જવું એ જ નક્કી થતું. સત્યમ જ્ઞાનમ અનંતનમ બ્રહ્મ. અનંતનો અર્થ થાય છે આનંદ. અનંત એટલે આનંદ. તમારું સ્વરૂપ આનંદ છે. આજે કોઈને કોઈ અસર થઈ આ જ્ઞાનની નહીં થઈ? હા, ના થઈ? સારું ના થઈ. અમે અમારા શબ્દો પાછા ખેંચી. ના ના, તમે બહુ હોશિયાર છો, જ્ઞાની છો, તમે બધા સાંભળ્યો છે એ બદલ હું તમને પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું છું. ધીરુરામ મહારાજ છે, ભલે તો એવાનું ઘર છે, એવાને હાલવાનું હોય, ઘરમાં કોઈ હાલવાનું ના રહે.